સુબોધિનીજીમાં આપણે અર્જુનની સ્તુતિનું વિવરણ કરીએ છીએ. તો જે પણ કાર્ય લૌકિકમાં કરીએ, વૈદિકમાં કરીએ, યજ્ઞમાં કરીએ, સંસારમાં રહીએ છીએ, બધું કરીએ, પણ પ્રભુને નિવેદન કરીને કરવાનું. શાસ્ત્રમાં પણ લખ્યું છે કે વિષ્ણુને નિવેદન કર્યા પછી બીજા દેવતાનું યજન કરવું. હવે માનો કે શ્રાદ્ધ કે વગેરે હોય તો એમાં તમે ઠાકોરજીને ભોગ ધરાવો, સરાવો, અને એ પછી તમે શ્રાદ્ધમાં નાખો તો આપણા પૂર્વજો પણ રાજી થાય કે અરે મારો પુત્ર, મારો પૌત્ર મને ધરાવેલું ખવડાવે છે. માનો કે આપણા વડવાઓ ઠાકોરજી પુષ્ટ કરાવેલા નહોતા બિરાજતા, તો એ આ ધરેલું લે તો એને પણ આનંદ થાય. એવું કહેવાય, ભગવદીઓ ઘણીવાર કહેતા હોય, એક ઘરમાં એક વૈષ્ણવ હોય ને તો એની 71 પેઢી તરી જાય. આ ધ્રુવની તરી ગઈ હતી ને. તો આજે તમે કાંઈ પણ સાંસારિક કાર્ય કરો, વલ્લભ ના નથી પાડતા. લગ્ન, વિવાહ, યજ્ઞ, પણ ઠાકોરજીને નિવેદન કરીને કરો. કારણ આ બધું છે કોનું? હવે આપણા ઘરમાં નોકર 30 વર્ષથી કામ કરે. હવે એના દીકરાને વહુ આવ્યા, એના જમાડવા છે, એ રોજ જમતો હોય, પછી એને જમાડવા હોય તો ડાયરેક્ટ રસોડામાં રસોઈ કરે ના. આપણને કહે, બા આજે 3ડી થાળી કરવાની છે, મારા દીકરો વહુ આવ્યા છે. આપણે કહીએ અરે બેટા તારું જ ઘર છે ને. નાના બા તમને કહેવું પડે ને. નોકરને આપણે એમ કહીએ તારું ઘર, પણ શું કહે તો ભલે આ બધું ઠાકોરજીનું છે. એટલે ઠાકોરજીને આપણે કહેવું પડે, જેમ ઓલા નોકરે કીધું ને 3 થાળી, એમ આપણે કહેવું પડે મારા વાલા દીકરાના લગ્ન છે, આ સોનું લેવા લઈએ પૈસા, આ વસ્ત્ર લેવા. ઠાકોરજી રાજી થઈને હા પાડે કે મારા ઘરમાં હું જેના માથે બિરાજું છું એના ઘરે મેં પ્રસંગ લાવ્યો છે, તો આ તો બધું લઈ આવે જ ને. આ તો હરખની વસ્તુ છે. તો પ્રભુ પણ હરખાય, પણ ક્યારે? જ્યારે આજ્ઞા લ્યો, નિવેદન કરો ત્યારે. હવે આગળ સુબોધિનીજીનું પાન. વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આપણે અત્યારે અર્જુનની સ્તુતિનું વિવરણ કરી રહ્યા છીએ. કાલે આપણે જોયું કે પ્રભુ નિર્દોષ છે અને આપણે દોષિત. આ અર્જુન અને ઠાકોરજી વચ્ચેના સંવાદની વાત છે. હમણાં જ આપણે કીધું કે વલ્લભને ચિંતા થઈ કે જીવ સદોષ અને ઠાકોરજી નિર્દોષ, બેયમાં વાત એક જ આવી. તો આપણામાં જે 5 દોષ છે ને ઠાકોરજીમાં નથી. કયા? કર્મજા, કર્મજન્ય, કર્મો કરતાં પણ ભગવાન આદ્ય છે, એટલે કર્મથી સ્વતંત્ર છે. કર્માધીન, આપણે કર્મને આધીન છીએ. જેવા કર્મ કરશું એવું પામશું. આપણે બાવળ વાવીએ અને કેરીની અપેક્ષા રાખીએ, મરવાળા એ બાવળ જ આવે. કાંટા વાવીએ તો કાંટા મળે, કેરી વાવીએ તો કેરી વળે. પ્રભુ આ બધાથી પર છે, એ કર્માધીન નથી. કર્માધીન જો પાછા કર્મો કેટલા પ્રકારના, સંચિત કર્મો ને સ્થાયી કર્મો, આ બધું સુબોધિનીજીમાં આવશે ત્યારે આપણે વિવરણ કરીશું. એટલે એમનામાં કર્મજન્ય દોષ નથી. કોનામાં? પ્રભુમાં. કર્મજન્ય દોષ કર્મો પછી પેદા થયા હોય અને કર્મને આધીન હોય એનામાં જ હોય. આપણા બધામાં કેમ છે? કર્મો કરીએ છીએ. બહાર નીકળ્યા, બસમાં બેસું છું, ઓલો સિનિયર સિટીઝનનો પાસ ભૂલી ગયા. હવે આપણે કઈ ભાઈ મારી પાસે તો છે જ, ખોટું બોલ્યા. રસ્તામાં ચેકિંગ આવ્યું, વિજિલન્સે ઉતારી મૂક્યા. તમે જેવા ખોટા કર્મ કર્યા તમે ભોગવું.
પણ આ બધું કર્મ કર્યા પછી જ થાય છે. કર્મના પણ આપણે કર્મ કર્યા વિના રહી નથી શકતા. આજે અહીં બેઠા છીએ, મનમાં વિચાર કર્યા ને તોય કર્મ, શ્વાસ લીધો તોય કર્મ. ઠાકોરજીને આ કોઈ કર્મજન્ય દોષ લાગતા નથી. બીજું, કાલજા, કાળજન્ય, આપ ઈશ્વર છો. અર્જુન કહે છે ઠાકોરજીને, આપ ઈશ્વર છો. એટલે જીવાત્મા અને કાળ બધાના આપ જ નિયામક છે. સમય કોનો નિયામક છે? ઠાકોરજીનો. ઠાકોરજી ધારે તો 6 મહિનાની રાત્રિ 6 મહિનાનો દિવસ કરે. આપણે કરી શકીએ? કારણ કાળ કોને આધીન છે? પ્રભુને આધીન છે. ઓલી અષ્ટપદી વૈષ્ણવ 8 વાર કાળને પાછો મોકલો, જાય ભાઈ મારે હમણાં જન્માષ્ટમી આવે છે, નંદ ઘેર આનંદ ભયો, હમણાં રાધાષ્ટમી આવે, હમણાં નીકળ. 8 વારે વિનંતી કરી, હવે હાલો માં. ગુરુદેવ કે હવે જવું પડે. એ આવ્યા એટલે ગુસાઈજીએ કહ્યું આવો અષ્ટપદી. તો કાળ પ્રભુના આધીન છે, કાળને આધીન પ્રભુ નથી, એટલે એને કોઈ કાળજા દોષ લાગતા નથી. એટલે કાળજન્ય દોષો આપમાં નથી. કાળ તો પોતાનામાં ઉત્પન્ન થયેલા શરીરાદિ અધ્યાસ હોવાથી નિયામક થાય છે. કાળનો નિયામક આપણો પ્રભુ. એક બેન અમાસના દિવસે ઠાકોરજી પુષ્ટ કરાવવાનું, એને બસ રાતના ઊંઘ જ ન આવે, મારે ઠાકોરજી પુષ્ટ કરાવવામાં. સવારમાં ફોન આવ્યો 6 વાગ્યામાં. હવે હું તો નાવા ગઈ હતી, એટલે આમણે કીધું 2 મિનિટ નીકળે એટલે જલ્દી. એટલી વારમાં એણે 3 વાર ફોન કર્યો. મેં તો શું છે મારા વાલા સવારના પૂરમાં? મને કે આજે અમાસ છે ને મારે ઠાકોરજી પુષ્ટ કરવા જવા જાય. મેં ગોપાલાએ 100 દિન નીકો, ઠાકોરજીને કોઈ અમાસ છે જ નહીં. આજે એ વાતને 15 વર્ષ થયા. એ બેન કે દર અમાસે તમને યાદ કરું સવારમાં. મેં તો હું તમને યાદ કરું છું. તો કાળના નિયામક પ્રભુ છે, કાળ પ્રભુનો નિયામક નથી. હવે કે છે પણ ભગવાનમાં તો શરીરાદિનો અધ્યાસ નથી, એટલે એમનામાં કાળજન્ય દોષ છે નહીં. ભગવાન તો આત્માના નિયામક છે, કારણ પરમાત્મા છે. એટલે કાળના પણ નિયામક છે, તે સ્વતઃ સિદ્ધ છે. એટલે પ્રભુમાં કાળજન્ય દોષ ક્યારેય લાગતા નથી. ત્રીજું, સ્વભાવજા, સ્વભાવજન્ય. ભગવાન પ્રકૃતિથી પર છે. કાલે જ આપણે વાત કરી, પ્રભુ અપ્રાકૃત છે, વલ્લભ અપ્રાકૃત છે. પ્રાકૃત ધર્મનાશયમ અપ્રાકૃત નિખિલ ધર્મ નિગમ પ્રતિપાદ્યમ યત તત્ શુદ્ધ સાકૃત. વલ્લભ અપ્રાકૃત છે, એટલે સ્વભાવના નિયામક છે. એટલે એમનામાં સ્વભાવજન્ય દોષોનો પણ અભાવ છે. પ્રભુને સ્વભાવજન્ય ન લાગે. એ યુદ્ધમાં નિયમ લીધો હોય કે શસ્ત્ર ધારણ નહીં કરો, પણ ભીષ્મની પ્રતિજ્ઞા નિભાવવા સુદર્શન ચક્રની જેમ રથનું પૈડું લઈને ફેરવીને દોડ્યા. તોડ્યો નિયમ, ફેરવો સ્વભાવ. પ્રભુને સ્વભાવજન્ય દોષ લાગતા નથી. અહીં પ્રકૃતિનો અર્થ સ્વભાવ કર્યો છે. માયોદ્વય, માયાથી ઉદ્ભવતા દોષ પ્રભુને નથી લાગતા. માયા જ પ્રભુની છે. પ્રભુએ 2 માયા, ભક્તિ સુંદરીને માયા દાસી 2 પ્રગટાવી. એમાં પ્રભુને કઈ મન ભાવી? ભક્તિ સુંદરી. લૌકિક માયા છે ને એ નડે, અને પ્રભુની માયા નડે નહીં. પ્રભુની માયા પાસે લઈ જાય. ભગવાનની શક્તિઓ અનંત છે, અને તે સર્વ પરસ્પર વિરુદ્ધ થઈ હોય ને તે કાર્યના માટે બનાવેલી છે. જો પ્રભુ ધારે જ તે કરી શકે, એને કોઈને પૂછવાની જરૂર છે? આપણે આ લેવું હોય એટલે કેવું પડે, પ્રભુને કોઈને પૂછવું પડે? તો પ્રભુને કોઈ માયાનો સ્પર્શ થતો નથી.
તેમાં જે શક્તિમાં આસક્તિ રાખીને કીડા કરે તે શક્તિનો દોષ લાગવાનો સંભવ થાય ત્યારે જ તેનાથી વિરુદ્ધ શક્તિનો પ્રાદુર્ભાવ કરીને દોષયુક્ત પેલી શક્તિના ધર્મોને દૂર કરે છે. પ્રભુ ટચલી આંગળીએ ગોવર્ધન ધારણ કરે અને ઘરમાં આવીને ઉમરો ન વળંગ, એમાં ફસાઈ ગયો, ઉમરો વળંગાવ, વિરુદ્ધ ધર્માશ્રય. આ ઠાકોરજી સિવાય કોઈનામાં તમે આવી લીલા જોઈ? કોઈના આવા ગુણાનુવાદ જોયા? આ રસ છે, રસ. એકવાર રસ ચાખી લઈએ ને, ઓલી માખી હોય ને, માખી ગોળ ઉપર એવી બણ બને, હવે બધા ઓલા કપડાથી ઉડાડે ને, મારવા જાય ને કે હવે નહીં આવે. જેવું કપડું આમ લઈએ એટલે પાછી આવી જાય. એકવાર રસ ચાખી જાય ને એ એના દૂર ન જાય. એમ પુષ્ટિ માર્ગે આપણે એકવાર આ રસને ચાખી લીધો ને તો ગમે એટલા આવે પણ આ રસને છોડીએ નહીં. તેવી જ રીતે જ્ઞાનરૂપ શક્તિ વડે માયાને દૂર કરીને રહે છે. તેથી માયાથી ઉદ્ભવતા દોષોની ભગવાનમાં કોઈ શક્યતા નથી. બોલો વલ્લભાત. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસી કે દ્વાર પે મેરા દંડવત પ્રણામ. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેન ચરણના કેરો ભરોસો, દ્રઢયેન ચરણના કે શ્રી વલ્લભનક चंद्र छटाबिन सब जुग माया अंधेरो भरोसो, दृढ़ चरण की साधन और नहीं कली में क्या सोयनी. सूर का कहे त्रिविध आंधरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरण, दृढ़ चरण, दृढ़ चरण केरो. श्री वल्लभ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. જન્માષ્ટમીની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. પવિત્ર એકાદશીની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.